જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. નમસ્કાર અજયભાઈ. નમસ્કાર. મા સ્વામીની પ્રેરણા મેગેઝિન આજે મુંબઈમાં માત્ર નહીં પણ તો ભારતમાં અને વિદેશમાં ઘરે ઘરે વંચાતું મેગેઝિન બની ગયું છે. એની 12,000 પ્રિન્ટેડ કોપી તો ચારે તરફ પહોંચે જ છે. પણ અજયભાઈ, આપ વિશ્વાસ નહીં કરો, યુટ્યુબ અને વોટ્સઅપ પર જે આપણે માર્મિક સંવાદ કરીએ છીએ એ લોકોમાં ખૂબ વખણાય છે, એ લોકોને ખૂબ ગમે છે. અને એનું એક મહત્વનું કારણ છે એના વિષય. એકથી એક નવા વિષયો. અને આજનો વિષય તો એટલો બધો રસ પડે એવો છે કે ન પૂછો વાત. નિર્દોષ હાસ્ય, રમૂજી વૃત્તિ એ આધ્યાત્મ અને જીવનનો જે અર્ક છે એ એમાં સમાયેલો છે. એટલે અધ્યાત્મસભર જીવનનો અર્ક નિર્દોષ હાસ્ય સાથે જોડાયેલો છે. હવે અજયભાઈ, મારી એક માન્યતા એવી હતી કે તમે ગંભીર પ્રકૃતિના વ્યક્તિ છો અને તમારા જેવી ગંભીર પ્રકૃતિની વ્યક્તિ નિર્દોષ હાસ્ય, રમૂજી વૃત્તિની વાત કરે, અધ્યાત્મસભર જીવનમાં એના મહત્ત્વની વાત કરે, તો આજના સંવાદની શરૂઆત આપણે થોડીક હાસ્યાત્મકતાથી કરીએ. મારે સૌથી પહેલાં એ જાણવું છે કે તમે ખરેખર જીવનમાં હસો છો ખરા? મેં તમને મોકળા મને હસતા ક્યારેય નથી જોયા. તમે જે રીતે રમૂજી વૃત્તિની વાત કરો છો સેજલબેન, તો મારો જવાબ પણ એ જ રહેશે કે મારી સામે જ્યારે પ્રાધ્યાપક, ટીચર કે પ્રોફેસર આવીને બેસે તો કોઈ પણ સ્ટુડન્ટની તાકાત નથી કે એ હસી શકે. મોકળા મનથી તો ન જ હસી શકે, પણ હસી પણ ન શકે. અને હસે તો પછી પ્રોફેસર ક્વેશ્ચન કરે કે કેમ હસે છે. સો દેટ્સ અ ડિફરન્ટ થિંગ, બટ દેટ્સ ઓન અ લાઇટર સાઇડ. પણ જીવનમાં તમે જુઓ તો જન્મથી હસવું અને રડવું એ એક સહજ બાબત છે. નાનકડું પણ બાળક હોય, 15 દિવસનું હોય, મહિનાનું હોય, એને રડવું ને હસવું શીખવાડાતું નથી, એ શીખીને આવે છે. બરાબર છે. અને એનું એક કારણ એ છે કે એનામાં નિર્દોષતા છે, એનામાં કુતુલતા છે. તો હું માનું છું કે કોઈ પણ વ્યક્તિ એમ કે હું મોકળા મને હસી નથી શકતો, મે બી પોસિબલ છે કે તમે એને એક્સપ્રેશન જે રીતે સમાજ એક્સપેક્ટ કરતો હોય એ રીતે ન કરી શકતા હો, પણ કોઈ પણ વ્યક્તિ મોકળા મને હસી ન શકતો હોય કે માનવાની વાત જ નથી. તેમ આપણે દરેક રડી શકીએ છીએ, દરેકને પછી કોઈક પબ્લિકલી આંસુ દેખાડે અને કોઈ ખાનગીમાં. પણ હસવું અને રડવું એક મનુષ્ય માત્રની એક સહજ પ્રવૃત્તિ છે. અને તમે જો જોવા જશો તો મને લાગે છે ત્યાં સુધી, મારા અનુભવ પ્રમાણે, મનુષ્ય સિવાય બહુ ઓછા પ્રાણીઓ હશે કે જે કદાચ હસી શકે છે. ચિમ્પાન્ઝીને કદાચ આપણે અમુક વારે હસતા જોયા છે, પણ મને નથી લાગતું કે બીજા કોઈ પ્રાણીઓને, પક્ષીઓને, જીવજંતુઓને આપણે હસતા જ હશું. તો આ તો એક આપણી એક આગવી પ્રતિભા છે, તો એ તો કેવી રીતે ભૂલાય. બહુ સરસ અજયભાઈ, તમે વિષયનો ઉઘાડ સરસ કરી આપ્યો. પણ ગાંધીજી એવું કહેતા કે વિનોદ વગરનું ગાંભીર્ય અને ગાંભીર્ય વગરનો વિનોદ એ યોગ્ય નથી, હોવો જ જોઈએ. તો ગંભીર જ્યારે માણસ હસશે ને ત્યારે લોકોને એવું લાગે કે આ માણસ ગંભીર નથી. અને આપણે ત્યાં એવી માન્યતા છે કે તમે અધ્યાત્મની વાત કરતા હો, ધર્મની વાત કરતા હો, તો તમારે ગંભીર રહેવું જ જોઈએ. તો પછી અધ્યાત્મ અને હાસ્ય, આ બે શબ્દોનો સમન્વય કરીને તમને આ વિષય સૂઝ્યો કઈ રીતે? નાનપણથી તમે જેમ કીધું ને એ રીતે એક વસ્તુ જોતો આવ્યો, તે ત્યાગ છે, સંયમ છે, અપરિગ્રહ છે. આપણે ત્યાં દીક્ષાઓ લેવાય છે. બરાબર. આ બધાને કારણે જાણે કે આપણને કહેવામાં આવ્યું કે તમારે હસાય જ નહીં નાનપણથી. બરાબર છે. ઓકે, તમે ધર્મના સ્થાનકમાં જાઓ તો એક નાની હિંસા ન થાય એટલા માટે તાળીઓ ન પડાય. ઉપાશ્રયમાં આ એક સિદ્ધાંત નાનપણથી આપણે જોતા આવ્યા છીએ. જેમ જેમ મોટો થતો ગયો એમ મારો સ્વભાવ રિવોલ્ટિંગ ટાઈપનો છે. હું રિવોલ્ટ કરું, કોઈ પણ વસ્તુને એક્સેપ્ટ ન કરું. તો એમ થાય કે તમારે ક્રોધ કરીને હિંસા કરાય, તમારે કોઈનું અપમાન કરીને હિંસા કરાય, પણ તમારે તાળીઓ પાડીને નાના જીવોની હિંસા ન કરાય. કેટલી વાર ધાર્મિક વ્યક્તિઓને હું જોઉં કે ઉકાળેલું પાણી પીવે, એ હિંસા ન કરાય.
પરંતુ એમની જ્યારે રીતભાત ને બિહેવિયર જ્યારે જોઉં ત્યારે એમ થાય કે એવો કદાચ કાયાથી હિંસા કરે છે કે નહીં મને નથી ખબર, પણ મન અને વચનથી તો પૂર્ણપણે હિંસાત્મક આમની પ્રવૃત્તિ છે. તો એ જ્યારે જોતો ગયો ત્યારે એક વસ્તુ લાગી કે ખરેખર આ વસ્તુ ધર્મ નથી. બરાબર. ધીમે 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 સમજાતું ગયું. પર્ટિક્યુલરલી મને 52મા વર્ષ પછી મહાસ્વામી જ્યારે મળ્યા ત્યારે મહાસ્વામીએ કીધું કે ખરેખર આધ્યાત્મિક વ્યક્તિ હોય એના જીવનમાં સંપૂર્ણપણે હળવાશ અને મધુરતા હોવી જોઈએ. અને એ જો હળવાશ અને મધુરતા એટલે એ એકદમ ખુલ્લા દિલથી હસી શકતો હોય. હા, હાસ્યના 2 પ્રકારો છે મારા હિસાબે. બરાબર. એક પ્રકાર છે કે તમે કોઈની મજાક ઉડાડો છો. જી. ઓકે, મારે વધારે ડીપર શબ્દમાં નથી જવું. કોઈને હર્ટ કરો છો હસીને એની પર, બરાબર છે. પણ બીજો છે તમે કુદરતની સાથે રહીને મુક્ત મને હસી શકો છો. અને એ જે હસવાનું છે, જે હળવાશ છે, જે મધુરતા છે, જે મહાસ્વામીએ મને શીખવાડ્યું કે એ જ્યારે તારા જીવનમાં આવે ને ત્યારે સમજજે કે આધ્યાત્મિકતાની ઊંચી કક્ષાએ તું પહોંચ્યો છો. ત્યાં સુધી માનજે કે તું જો મોકળા મને હસી ન શકતો હોય. ઇનફેક્ટ મેં મહાસ્વામીનો ચહેરો અમુક વારે જોયો છે. 93-94 વર્ષની ઉંમરે એ ભર ઊંઘમાં હોય અને જાણે આપણને લાગે કે એ ખડખડાટ હસી રહ્યા છે. તો જસ્ટ ઇમેજિન કે એના જીવનની અંદર જેને આપણે સચ્ચિત આનંદ કહીએ એ કેવો આનંદ હશે, કેવો આનંદ હશે. જેને હું કહું કે કદાચ પોસિબિલિટી છે કે એ એક અવિરત આનંદ. આપણે કેટલીક વાર શું છે સેજલબેન, શું કરીએ છીએ ખબર છે? આપણે ટુકડે ટુકડે જીવીએ છીએ. આપણે સુખ છે એની પાછળ દુઃખ આવે છે. આપણે જેને કહીએ ને ખંડ ખંડમાં આપણું જીવન છે. મહાસ્વામી જેવા અમુક જ સંતો હોય છે, અમુક જ રેર સંત હોય છે કે જેના જીવનમાં તમે ગણો કે તમે એને માન આપો કે અપમાન આપો, એ અવિરત આનંદ, જેને આપણે સચ્ચિત આનંદ કહીએ, એ અવિરત આનંદમાં હોય. એનો એક સ્વભાવ બની ગયો હોય કે જુઓ જાણો પણ ભળો નહીં, મને કાંઈ ફરક નથી પડતો, બરાબર છે. તો એ જ્યારે આનંદ આવે, આધ્યાત્મિકતા છે શું? મને નથી ખબર કે આધ્યાત્મિકતા એટલે ઉપર કોઈ સ્વર્ગ છે ને નીચે કોઈ નરક છે, ઉપર કોઈ મોક્ષ છે. મને એ પણ નથી ખબર પુનર્જન્મ છે કે નહીં, કારણ કે જે વ્યક્તિઓ કાળ કરી ગયા છે એમાંથી કોઈ પાછું આવીને આપણને નથી કહેતું આ. પણ એક વસ્તુ સમજણ છે કે જીવનમાં પડે પડે તમે નિર્દોષતાથી હસતા રહો અને હસાવતા રહો, તો એના જેવી ઊંચી ધાર્મિક ધર્મમય જીવન કે આધ્યાત્મિક સિચ્યુએશન કોઈ નથી, બીજી કોઈ નથી. બરાબર છે અજયભાઈ. તમે વાત કરતા કરતા 2 મહત્વના મુદ્દા પર ધ્યાન દોર્યું. એક તો હાસ્યના જે અલગ અલગ પ્રકારો છે અને કોઈની મશ્કરી માટે આપણે હસીએ છીએ, પણ તમે જે વાત કરો છો એક ચિંતનાત્મક હાસ્યની વાત કરો છો. મને ચાર્લી ચેપ્લિન યાદ આવી ગયા. એક એવું પણ હાસ્ય હોય છે અજયભાઈ કે જે પોતાની દુઃખ છુપાડવા માટેનું પણ એક હાસ્ય હોય છે. તમારા જીવનમાં એવા કોઈ પ્રસંગો આવ્યા કે તમારી સામે કોઈ બહુ મોટો પડકાર હોય અને એ પડકાર તમારા માટે ખરેખર ચેલેન્જિંગ હોય અને એ સમયે તમે પોતે એને હસીને ખાળી શક્યા હો, કે એવું કશું બન્યું છે? પહેલાં 52 વર્ષની મારી જિંદગી, જેને હું કહું છું કે લગભગ ગણો તમે પાણીમાં ગઈ. જન્મથી 52 વર્ષની ઉંમર સુધીની મારી જિંદગી જો પાછું રિપીટ કરું તો પાણીમાં ગઈ. ત્યારે કોઈ પણ મોટો માણસ, પૈસાવાળો માણસ, પોઝિશનવાળો માણસ મારું અપમાન કરતો તો હું હસીને એ અપમાન ગળી જતો. કારણ કે કોઈ પણ મોટો માણસ હોય એનો તમે સામનો તો કરી શકતા નહોતા. બરાબર. પરંતુ કલાકોના કલાકો, દિવસોના દિવસો, મહિનાઓના મહિના અને કદાચ વર્ષોના વર્ષો એ આગ મારા હૃદયમાં રહેતી. અને એને જ કારણે તમે ગણો કે નાનપણથી માંડીને જીવનમાં એક જ ઈચ્છા હતી કે અઢળક પૈસો કમાવો છે. અને યેન કેન પ્રકારે અઢળક પૈસો કમાવો છે. સાચું કરવું છે, ખોટું કરવું છે, ગમે તે કરવું છે, કારણ કે મેં ગરીબી જોઈ છે. અને ગરીબીમાં સૌથી વધારે અન્યાય તમને પૈસાવાળા કરતા હોય છે. એટલે 52 વર્ષ સુધીની એક જ મહેચ્છા હતી, એક જ ઈચ્છા હતી જીવનની કે આ જે ઝેરના ઘૂંટડા હસતા હસતા હું પી જાઉં છું,
એનું સમાજ પર મારે રિવેન્જ લેવું છે, વેર લેવું છે. ઓહો, સમજી લ્યો, આ 52 વર્ષની આ જાતની વાત તમને કોઈ નહીં કરે. બરાબર. અને પ્રકૃતિ પણ એ જ થયેલી હતી કે ક્યાંય પણ હું પૈસાવાળાને ક્યારે પણ કોઈ ગરીબને અન્યાય કરતા જોઉં તો એ ગરીબ સાચો છે કે પૈસાવાળો સાચો છે એ નહીં વિચારતા પૈસાવાળાનો સામનો કરવા માંડું. ઓકે. તમે જુઓ કે કેટલાય અપંગ માણસો હોય છે, એ લોકોમાં આ પ્રવૃત્તિ આવી જાય છે કે નાનપણથી કોઈ લંગડો હોય કે કોઈ આંધળો હોય ને લંગડાને લંગડો 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 ચીડવા માંડો એટલે થાય શું ખબર છે કે એ પોતાની એનર્જી કોઈ એક બીજી દ્રષ્ટિમાં વાળી નાખે અને નક્કી કરે કે મારે આગળ આવવું છે અને પછી છે ને જેટલા હેન્ડીકેપ માણસો હોય ને એની સાઈડ લે. એક્ઝેક્ટલી મારી લાઈફમાં આ બનેલું હતું. 52મે વર્ષે જ્યારે મા સ્વામી મળ્યા ત્યારે એમણે પહેલી વાર સમજણ આપી કે આ વેરઝેરને કારણે તારું જીવતર નષ્ટ થઈ રહ્યું છે. ખ્યાલ આવ્યો તમને? ખ્યાલ આવ્યો. એટલે તમે ગણો કે હાસ્ય મારા જીવનમાં 2 ટાઈપના હતા. નાનપણથી 52 વર્ષ સુધી મારા જીવનમાં જે હાસ્ય હતું એ કારણ કે હું સામનો નહોતો કરી શકતો. જ્યાં જ્યાં હું સામનો કરી શકતો હતો, લાઈક મારા મધરનો સામે હું એ રીતે હસતો નહોતો, હું સામનો કરતો હતો. બરાબર છે. પણ જે મોટા માણસોનો હું સામનો નહોતો કરી શકતો ત્યાં હું એ અપમાનનું થૂક હસીને ગળી જતો હતો. તો એ એક જાતનું હાસ્ય હતું. આજે જે હાસ્ય આવ્યું છે એ એક અવભાવનું હાસ્ય મળે છે. ઓકે. આજે જે હાસ્ય છે, ઘણીવાર મા સ્વામી મને કહેતા કે બીજા પર હસવાને બદલે બીજાની સાથે હસવાનું રાખજે. અને જ્યારે તમે નાના માણસો ને તમે જ્યારે નાની મોટી મદદ કરો, નાની મોટી એની સાથે સારી રીતે વાત કરો, પ્રેમથી વાત કરો, બરાબર છે, અને એના મોઢા પર જે હાસ્ય આવે એ હાસ્યને તમે કંડારીને તમારા મોઢા પર તમે ધારો કે ન ધારો એ કંડારેલું હાસ્ય તમારા મોઢા પર આવી જાય, એ અવભાવનો સંતોષ આવે, એ હળવાશ આવે, એ મધુરતા આવે, એ જ્યારે આવે તમારામાં ત્યારે તમને કહું કે એ હૃદયથી ઉત્પન્ન થયેલું હાસ્ય આવે, એ નાભીમાંથી આવેલું હાસ્ય આવે. અને એ જ્યારે હાસ્ય આવે ત્યારે જે સુખ મળે, જે શાંતિ મળે, જે પ્રસન્નતા મળે એ અભૂતપૂર્વ હોય છે. તમારી આ વાત સાચી છે અજયભાઈ, પણ મારે થોડી એ વાત પણ તમારી સાથે કરવી છે કે આપણા સમાજમાં હાસ્યને એ રીતે નહોતું સ્વીકારાતું. મને યાદ છે કે હું નાની હતી અથવા 19મી સદીની આસપાસનો તમે સમયગાળો જુઓ તો ખાસ કરીને બહેનો, સ્ત્રીઓ માટે હસવું એ યોગ્ય નથી. વડીલો એમ કહેતા એમ ખીખી કરીને શું હસ્યા કરે છે, બધાની સામે આમ ખીખી નહીં, એટલે હસવાને એ લોકો એ રીતે જોતા હતા. તો ત્યારે પણ અધ્યાત્મની વાત થતી હતી, આપ જાણો છો, ખૂબ સારા ચિંતકો હતા એ સમયમાં પણ. તો પછી હસવાને એ લોકો શા માટે આ રીતે હીન ગણતા હતા અને ખાસ કરીને બહેનો માટે આવું ગણતા હશે? 2 વસ્તુ છે. એક તો મને નથી લાગતું કે આપણા દેશમાં કે દુનિયામાં માણસો સ્પિરિચ્યુઅલિઝમ કે અધ્યાત્મને સમજ્યા છે. માણસો રૂઢિચુસ્ત ધર્મ કરે છે, અધ્યાત્મકતામાં નથી. ધર્મને કારણે ફાટા પડી ગયા છે અને ધર્મ અને આધ્યાત્મિકતામાં ઘણો ફરક છે. તો પહેલી વસ્તુ એ. બીજું, આપણો દેશ હંમેશા, આપણો દેશ જ નહીં, દુનિયા આખી પુરુષ પ્રધાન દેશ રહેલો છે. સૌથી વધારે અન્યાય મારા હિસાબે જો કોઈને થયેલો હોય તો બેન દીકરીને માને થયેલો છે. હું તમને કહું કે તમે કોઈ પણ વ્યક્તિને પૂછી લેજો કે તમારા જીવનમાં સૌથી વધારે કોઈએ ફાળો આપેલો તો એ વ્યક્તિનું નામ શું છે, અને સાથે બીજો પ્રશ્ન પૂછજો કે તમારા જીવનમાં સૌથી વધારે જો કોઈને તમે હળદૂત કરેલા હોય, કોઈને તમે અન્યાય કરેલો હોય તો એ વ્યક્તિનું નામ શું છે. તો બંને વ્યક્તિનું નામ સેમ આવશે કે મારી માં છે. તમે પણ તમારી માં સાથે એ જ કરેલું હશે. એનો અર્થ શું થયો ખબર છે કે વી હેવ ટેકન અવર મધર, વી હેવ ટેકન અવર લેડીઝ, આપણા જે સ્ત્રીઓ છે, બહેનો છે, દીકરીઓ છે, એને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ કરેલા છે. અને એ જૂના જમાનાથી આવતું હતું કે દીકરીઓને ભણાવવાની નહીં, દીકરીઓ તો છે ને લગ્ન કરીને સાસરે જાય. તો એ સબ્જેક્ટને બાજુમાં મૂકી દો. પણ એક વસ્તુ બહુ ક્લિયર છે કે હસવું પણ એક આર્ટ છે.
તમે જો આમન્ય સાથે હસી શકો, નિર્દોષતાથી હસી શકો, પ્રેમથી હસી શકો, અને આ છે ને બહુ જ એક બારીક રેખા છે. બોલવું બહુ સહેલું છે કે હું હસું છું, બરાબર છે, હાસ્ય છે, અને એટલા માટે હાસ્ય કરતાં વધારે રમૂજી વૃત્તિ છે. હું એવી રમૂજ તમારી સાથે કરું કે જેમાં તમને હટ કરી નાખું 1 સેકન્ડમાં. એ રમૂજી વૃત્તિ છે ને, હું જોક કરું છું અને તમને હટ કરી નાખું. અને એટલા માટે મા સ્વામીએ મને શીખવાડ્યું કે રમૂજી વૃત્તિ રાખે ને તો પણ વ્યક્તિના ચહેરા સામે જોતો રહે છે, અને તને લાગે કે એના ચહેરો થોડો ઉતરી ગયો છે તો તરત જ છે ને બંધ કરી નાખજે, અને કદાચ જરૂર લાગે તો સોરીને માફી માંગી લેજે. આ એક હાસ્યની વચ્ચે એક નાની પતલી રેખા છે, અને એ જ્યારે રેખા તમને સમજમાં આવી જાય કે આ હાસ્ય છે, અને એટલા માટે જ હું માનું છું કે શરૂઆતમાં એ હાસ્ય મોઢા પર આવે, તમે ખડખડાટ હસી શકો, બરાબર છે, પછી એક જીવનનો તબક્કો આવે કે જેમાં તમારા જીવનમાં જ્યારે પરિવર્તન થવા માંડે, અને એવું પરિવર્તન થાય કે એ હૃદયનું હાસ્ય બની જાય. પછી મોઢા પર નહીં, પણ તમે નહીં માનો, પણ તમારા રોમે રોમની અંદર એ હાસ્ય છે ને એ વ્યાપી જાય, અને એ હાસ્યને હું પ્રેમ અને કરુણાનું હાસ્ય કહું છું, એને હું અહોભાવનું હાસ્ય કહું છું. સાચી વાત છે અજયભાઈ. પ્રેમ અને કરુણાનું હાસ્ય પણ છેવટે મનુષ્ય સાથે જોડાયેલું છે. આપણા સંતોને એવા હસતા જોયા છે. મેં તમારો એક ફોટો પણ જોયો હતો, એક સંત સાથે હતો, મારા ખ્યાલથી આપણા હરચરણ બાપુ હશે. હા, હરચરણ બાપુ સાથે તમે ખિલખિલાટ હસતા હતા. કદાચ તમે એમની સાથે બહુ જ આમ ભળી ગયા હશો, અથવા મા સ્વામી સાથે. પણ એ છેવટે મનુષ્ય છે. મનુષ્ય પર પોતાની અમુક ભાવ હોય, રાગ હોય, દ્વેષ હોય, એ બધું અસર તો કરતું જ હોય છે. તો અધ્યાત્મની ઊંચાઈએ તમે એમ કહો છો કે એ બધું ઓસરી જતું હશે, પણ એવું ખરેખર બહુ અઘરું નથી લાગતું તમને આખી આ બાબત? તમે કોઈ પણ બાળકને જુઓ, જૈન હોય, અજૈન હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, તમને એ બાળકને 3 મહિનાનું હોય, 6 મહિનાનું હોય, 1 વર્ષનું હોય, જ્યાં સુધી આપણે આપણા સંસ્કારો, જેને આપણે સો કોલ્ડ સંસ્કારોને ધર્મ કહીએ છીએ, એ જ્યાં સુધી આપણે નથી આપતા ત્યાં સુધી એની જરૂરિયાત પૂરતું એને દૂધ મળી રહે છે. પછી એવું કેવું ખડખડાટ ગુલાબની કળી જેવું હસતું હોય છે, બરાબર છે. એ ખડખડાટ હસે છે એનું કારણ છે કે એનામાં નિર્દોષતા છે, અને એનામાં નવી નવી વસ્તુ જોવાની કુતૂહલતા છે, એક જાતની ક્યુરિયોસિટી છે, ઇનોસન્સ છે, એ ચાઇલ્ડ ઇનોસન્સ છે. એનામાં સ્વાર્થ નથી આવેલો, એને એ સમજણ નથી કે આમાંથી મને શું મળશે, બરાબર છે. તો એ જે બાળક છે એ સંતત્વ નથી. સાચું સંતત્વ તો એ જ છે. અને મેં જેટલા અમુક જે સાચા સંતો, આપણે બધા સંતોની વાત નથી કરતા અત્યારે, તો મારે એ નેગેટિવમાં નથી જવું, પણ અત્યારે જો તમે ખરેખર સાચા સંતોની વાત કરો, અને હું તમને એવા કેટલાય નામ આપી શકું કે યોગાચાર્ય BK સાયંગર સાચા સંત હતા, બરાબર છે. હરચરણ બાપુ હિન્દુઓના સાચા સંત હતા. મા સ્વામી છે એ જૈનોના સંત હતા. તમે પ્રેમાનંદ મહારાજનું જો નામ સાંભળેલું હોય, ઓકે, જે અત્યારે જીવિત છે, તમે એમને મોકળે મને જે હસતા જુઓ તો સાચું કહું એમની ઉંમર લગભગ, હું જો ભૂલતો ન હોઉં તો 93, 94, 95 વર્ષની છે, ઓકે. પણ એનો તમે ખાલી વિડીયો જુઓ તો વિડીયોમાં તમને લાગશે કે આ એકચ્યુઅલી તો 9 મહિનાનું બાળક છે. એનો ફેસ તમે જુઓ, મા સ્વામીનો ફેસ મેં બહુ નજીકથી જોયો છે. મા સ્વામીની સાથે હું કંઈક પણ મજાક કરી લઉં, બરાબર છે, અને કોઈક વાર એ મજાક કરતાં કરતાં લિમિટ પણ ક્રોસ થઈ જાય બોલવામાં, પણ એને જે રીતે મેં હળવાશથી ખડખડાટ ખડખડાટ હસતા જોયા છે, બરાબર છે. આ બધા 90, 92, 93, 94 વર્ષની ઉંમરના, તમે એક લખી રાખજો કે બહુ ઓછી વ્યક્તિ બાળક તરીકે જન્મે છે અને બાળક તરીકે આ દુનિયા છોડીને જાય છે. બાકી મોટા ભાગના આપણે બાળક તરીકે જન્મીએ તો છીએ, પણ પુખ્ત વયના એડલ્ટ થઈને જઈએ છીએ. એમાં બધો સાર આવી ગયો. વાત બરાબર છે અજયભાઈ, પણ મને
થોડુંક એમ થાય છે કે બાળકનું હાસ્ય એ નિર્દોષ હાસ્ય છે, જ્યારે અધ્યાત્મ જીવનનો અર્થ એ સમજણ સાથે જોડાયેલો છે. તો જેમ સમજણ આવે એમ આપોઆપ જ તમે વધારે મૌન થઈ જાઓ, વધારે ગંભીર થઈ જાઓ. અને સમજણ તમારો શબ્દ છે. સમજણની શું જરૂર છે? તમે માની લ્યો બાળક તરીકે જન્મ્યા અને બાળક તરીકે જ 70, 80, 90 વર્ષ પછી તમે દેહ છોડી દીધો, તો સમજણ તમારો શબ્દ છે. બરાબર. સાચી સમજણ શું છે? તો જેને જૈન ધર્મ કેવળ એટલે ફક્ત અને જ્ઞાન, કેવળ જ્ઞાન કહે છે, જેને બુદ્ધ ભગવાન પ્રજ્ઞા કહે છે, જેને કોઈક જગ્યાએ તમે વિવેક દ્રષ્ટિ કહો છો, એ સાચી સમજણ છે. તમે જો આ પૃથ્વી પર એક યાત્રી તરીકે આવેલા છો, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ તમારી યાત્રા છે. તમે કાંઈ નથી લઈને આવ્યા અને કાંઈ લઈને નથી જવાના. તો જે મિનિટે તમારો રાગ અને દ્વેષ ઝીરો થઈ જાય, ભગવાન મહાવીર સ્વામી એક જ કહે છે, જે મિનિટે તમારો રાગ અને દ્વેષ ઝીરો થઈ જાય, અને ઓલ્ટરનેટિવલી ગણો કે તમારા 4 કસાય છે, ક્રોધ, અભિમાન, માયા, પ્રપંચ અને લોભ, આ 4 તમારા ઝીરો થઈ જાય, એ મિનિટે તમારી પાસે પહેલી વાર જિંદગીમાં કુદરતને નિહાળવાનું, કુદરતની શક્તિનું, બ્રહ્માંડ શું છે ને બ્રહ્માંડનો અંશ હું કેવી રીતે છું એ જોવાનું અને જાણવાનું જ્ઞાન આવે. તમારે એમાં ભળવાનું નથી, તમારે એમાં જોવાનું ને જાણવાનું જ્ઞાન છે. અને એ જ્ઞાન જ્યારે તમારી પાસે આવે ત્યારે એક બાજુ તમે તુચ્છતાનો અનુભવ કરો કે આવડા મોટા બ્રહ્માંડનો હું તો આવડો એક અંશ છું, પણ બીજી બાજુએ સેજલબેન માનજો કે તમને તમારી વિશાળતાનું જ્ઞાન થશે કે આ આખું બ્રહ્માંડ મારું છે, આખું બ્રહ્માંડ મારું છે. નાનું બાળક હોય એ નાનકડો અંશ છે, તો એને લાગે હું તુચ્છ છું, અને જ્યાં એ માના ખોળામાં બેસી જાય ત્યાં એને લાગે કે મારી મા મારી સાથે છે તો મારું કોઈ કાંઈ બગાડી શકે એમ નથી. એ રીતે તમારું જે જીવન બની જાય કે તમને તુચ્છતાની સાથે તમને વિશાળતાનો અનુભવ થાય કે હું તો આ વિશાળ તત્વ છું. શા માટે મારે આ ધર્મમાં નાની નાની વસ્તુઓમાં, ધર્મ આજે શું કરાવે છે? ઝઘડા કરાવે છે. મુસ્લિમ અને હિન્દુ, એક મુસ્લિમ અને બીજા મુસ્લિમ, બરાબર છે, એક જૈન અને બીજા જૈન, અમારો પંથ સાચો, અમારો સંપ્રદાય સાચો. આ બધું છે ને છેલ્લે તો આપણને ડિવાઈડ કરે છે. અને કોકના અહંકારને કારણે પછી ગમે તેટલા જૂના સંતો હોય, બાકી આ પ્રશ્ન હું હંમેશા હસતા હસતા પૂછ્યું કે મહાવીર સ્વામી સ્થાનકવાસી હતા, તેરાપંથી હતા, દેરાવાસી હતા, દિગંબર હતા, તમે કહી શકશો? તો ધ્યાન રાખજો કે 2500 વર્ષથી આ બધા પંથોની શરૂઆત થઈ. એનું કારણ શું છે ખબર છે? એ વખતના ગુરુ ભગવંતોને પોતાનો અહંકાર હતો કે હું સાચો, આમ જ થાય. અને જો તમે એગ્રી ન કરો, અને એને કારણે મનુષ્યના જીવનમાંથી ધર્મ તો આવી ગયો, પણ ધર્મનું જે બાય પ્રોડક્ટ હતું કે જીવન જીવવાની કળા હતી, અને એ જીવન જીવવાની કળાથી જે હળવાશ, મધુરતા અને હાસ્યરસ આવવો જોઈતો હતો જીવનમાં મનુષ્યના, એ હાસ્યરસ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયો. મનુષ્ય સ્વાર્થી બની ગયો. ત્યાં સુધીનો સ્વાર્થી બની ગયો કે એક દિવસ એવું હતું કે હું મા બાપને છોડી દઈશ કારણ કે એ મારું કુટુંબ નથી. પછી આવ્યું કે હું ભાઈ બહેનોને છોડી દઈશ, એ મારું કુટુંબ નથી. હવે પછી આવ્યું કે આ મારા દીકરા દીકરી મારા નથી, એટલે હું મારા પૈસાને સંભાળીને બેસીશ, એ મારા નથી. અને હવે આવે છે કે મારી વાઈફ કે મારો હસબન્ડ પણ મારા નથી. તમે સમજી લ્યો, આનો અંત છે એ ધર્મ નહીં લાવી શકે. આનો અર્થ સાચી સમજણ જે તમે કહો છો ને, એ સાચી સમજણ આવે ત્યારે ગંભીરતા નથી આવડતી. ગંભીર તો માણસ એકવાર બની જાય છે, કદાચ એની પ્રકૃતિ થોડી ઘણી બની જાય છે, પણ અંદરથી એનામાં જે વિશાળતા આવે અને અંદરથી જે એક જાતનું હાસ્યરસ પ્રગટ થાય, જે નાભીમાંથી પ્રગટ થાય છે, બરાબર છે. અને એને તમે જ્યારે મુક્ત મને બાળકની જેમ હસતા જુઓ ને, ત્યારે તમને એક અદ્ભુત દર્શન થાય, એક અદ્ભુત દર્શન થાય.
અજયભાઈ, હજી મારો થોડો પ્રશ્ન જુદા પ્રકારનો છે. તમને એ વાત કદાચ એમ લાગશે કે સેજલબેન છોડતા કોઈ વાંધો નથી, નથી. પણ હાસ્યને આધ્યાત્મિકતાનું મૂળ કહેતા હોય છે. ઉષો રજનીશે પણ આ વાત કહી છે. મારો મુદ્દો હજી પણ એમ છે કે તમે જે વાત કરો છો અથવા જે સંતો આ બધું સમજી ગયા છે એ વાત કરે છે, એમની સંખ્યા 1% કદાચ આખા વિશ્વમાં, પણ જે સામાન્ય પ્રજા છે અને એ સામાન્ય પ્રજાને કદાચ આ વાતનો ખ્યાલ નથી. તો તમે જ્યારે હાસ્ય સાથે અથવા એકદમ મોકળા મને વાત કરશો, એકદમ હળવાશથી વાત કરશો, ગંભીરતાથી વાત નહીં કરો, તો સામેવાળી વ્યક્તિ તમારી વાતને ગંભીરતાથી નથી લેતી. એને એમ લાગે છે કે આ હાસ્ય કરે છે, તો તમારે વાત પહોંચતી નથી. તો ત્યાં હાસ્ય એ તમારું વિરોધી તત્વ બનશે. છેલ્લે જો તમારે સુખી થવું હોય, જે લેવલ પર હું જઈ રહ્યો છું એમાં મારી વાત સામે સુધી પહોંચે કે ન પહોંચે એને સાથે મને કોઈ લેવા દેવા નથી. કારણ કે જો ન પહોંચી અને મને ખરાબ લાગે તો એ દ્વેષ ભાવ છે, અને પહોંચીને મને સારું લાગે તો એ રાગ ભાવ છે. તો છેલ્લે તો આ બંને છોડી દેવાનું છે. પણ તમારા પોઈન્ટ ઉપર આવું કે અંતે મારા ગુરુદેવ નરેન્દ્ર મુનિ મહારાજ સાહેબે મને સુધારવાની ઘણી મહેનત કરી, બરાબર છે. અને જ્યારે મારા 52મા વર્ષે એ કાર્ડ કરી ગયા ત્યારે મેં એને નજીકથી મારા માટે દુઃખી થતા જોયેલા. એણે પોતાની સમગ્ર શક્તિનો મારા માટે ઉપયોગ કરેલો, બરાબર છે. છતાં પણ તમે જો એનું મૃત્યુ જુઓ, 87-88મા વર્ષે એ કાર્ડ કરી ગયા, તો આજે જ્યારે હું એમનો ફેસ મારી સામે લઈ આવું તો એમ લાગે કે 14મે વર્ષે હું એને મળેલો. 38 વર્ષનો અમારો સંબંધ હતો. એ મારાથી એકદમ નાખુશ હતા, પણ એ નાખુશી એણે પોતે અંદર નહોતી લીધી. એ 12 શબ્દોમાં વર્ણવતા કે ભાઈ સુધર, તારા માટે આટલું કર્યું, હવે સુધર, બરાબર છે. એક્ઝેક્ટલી મને લાગે છે કે એ મા ને બાળકનો સંબંધ હતો. મા બાળકને ગમે તેટલું ગાઈડ કરે પણ અંતે બાળક ન સમજે તો પણ મા બાળકને છોડવાની નથી, બાળકને પર નાખુશ એકદમ થઈને ગુસ્સે નથી કરવાની. તો તમે જો ખરેખર જોવા જશો તો જ્યાં આપણી એક્સપેક્ટેશન હોય કે હું સમજાવું અને માણસો સમજે, તો એ એક્સપેક્ટેશન પહેલાં તો મને જ દુઃખી કરશે, બીજાને દુઃખી કરશે કે નહીં. એટલે એક્સપેક્ટેશનને વાતને બાજુમાં મૂકી દો. આપણે મા સ્વામીની પ્રેરણા ચાલુ કરી, બને કદાચ કે 25,000, 50,000, લાખ, 2 લાખ વાચકોમાંથી ઓકે અમુક જણાને ગમે, અમુક જણાને ન ગમે, બરાબર છે. હવે ગમવાવાળાનું તમે લેશો તો તમને રાગ થવા માંડશે, બરાબર છે. અને ન ગમવાવાળાનું લેશો તો તમને દ્વેષ થવા માંડશે, બરાબર છે. આપણું કામ શું છે? આપણું કામ સારું ભોજન બનાવીને થાળી પીરસવાની અને પ્રેમથી જમવાનું આપવાનું છે. ખરેખર સેજલબેન તમને કહું કે આવતીકાલે કદાચ મા સ્વામીની પ્રેરણા મેગેઝિન બંધ થઈ જાય ને, મેં તમને ઘણી વાર કીધું છે, તો પણ હું તૈયાર છું, અને ચાલુ રહે તો પણ હું તૈયાર છું, બરાબર છે. એટલે જો ખરેખર અંતરનો હાસ્યરસ પેદા કરવો હોય અને એ હાસ્યરસ તમારા ફેસ ઉપર દેખાય, એ પ્રસન્નતા તમને જે દેખાય, હાસ્યને આપણે એક અમુક શબ્દોમાં વણી લીધું છે કે હાસ્ય એટલે આમ જ હસવાનું, બરાબર છે, આમ જ હસવાનું. આ કમ્પાર્ટમેન્ટલાઇઝ કરી નાખ્યું છે. મારા હિસાબે એ ટેમ્પરરી હાસ્ય છે. ટેમ્પરરી એટલા માટે કે તમે આજે સ્ટેન્ડઅપ કોમેડી જોવા જાઓ, હમણાં બહુ પ્રખ્યાત થઈ ગઈ છે, તો સ્ટેન્ડઅપ કોમેડી તમે જ્યારે જોવા જાઓ, ઓકે, તો તમે 2 મિનિટના જોક પર હસો, એમાં કદાચ એક જોક એણે ખરાબ કીધો તો તમારો મૂડ ખરાબ થઈ જાય. માની લો કે 2 કલાકની સ્ટેન્ડઅપ કોમેડી હોય, એમાં તમે 1.5 કલાક એટલું હૈસા, ખળખળ હૈસા, અને છેલ્લા અડધો કલાકમાં ઓલા ભાઈએ એ પ્રોગ્રામ બગાડી નાખ્યો. શું થાય? છેલ્લો અડધો કલાક મજા નહીં આવી. આ છે જે એ ટેમ્પરરી સુખ છે, એની પછી દુઃખ આવવાનું છે. કેટલીક વાર નવાઈ લાગે છે કે જ્યારે માણસ લીંબુ નીચોવતો હોય છે ને,
મેં મારા આમાં પણ કદાચ પ્રશ્ન કરેલો છે સાબુદ્દીન ભાઈ રાઠોડ સાહેબને, કે જ્યારે માણસ લીંબુ નીચોવતો હોય છે ત્યારે તમે જો એને દૂરથી જુઓ તો છેલ્લું ટીપું નીચોવવાની કોશિશ કરતો હોય છે, બરાબર છે. પરંતુ જીવનનો જ્યારે આનંદ લેવાનો આવે છે ત્યારે કેમ એ માણસ એમાં પાછો પડે છે, બરાબર છે. એટલે હાસ્ય છે જે એ એવી હળવાશભરી પરિસ્થિતિ તમારી આવી જાય, તમે એવા મૂળમાં આવી જાઓ. શરૂઆતમાં કદાચ એ કટ થાય, પણ એના માટે જરૂર છે નિસ્વાર્થપણાની, એના માટે જરૂર છે સંતોષની. તમે ધર્મને એકવાર બાજુમાં મૂકી દો. જેના જેના જીવનમાં સંતોષ આવે છે, તમે મને કહો એ મોકળા મને હસી શકે છે કે નહીં? ચોક્કસ. તો એમાં ધર્મ ક્યાં આવ્યો? તમે જો એવા સંતોષી જીવને જુઓ, ઓકે, જેના જેના જીવનમાં કરુણા આવી જાય છે, જેના જેના જીવનમાં, હું આજે કબીરજી વિશે વાંચતો હતો, કેમ કે વિચાર કરતો હતો કે એકાદ પ્રેરણાનું મેગેઝિન કબીરજી ઉપર આપણે કાઢવું જોઈએ, તો આજે સવારથી વાંચવાનું શરૂ કર્યું. નરસિંહ મહેતા, મીરાબાઈની જેમ કબીરજીએ જે દોહાઓ લખેલા છે, એનું આખું જીવન એણે ભક્તિમય કરી નાખ્યું. ઓકે, અને એ જે જીવનનો નિચોડ એને જે દોહાઓમાં આપ્યો, તો વિચાર કરો કે જેના જીવનનો નિચોડ આવો હશે એના જીવનમાં હાસ્ય કેટલું હશે. વાત સાચી છે અજયભાઈ. આજે આજનો જે સમય છે વર્તમાન સમય, અને વર્તમાન સમયમાં હાસ્યને લોકો મેડિસિન તરીકે પણ જુએ છે, કારણ કે ઘણી બધી કોમ્પિટિશન છે. તો તમે જાણો છો કે વર્ષે હાસ્ય દિવસ પણ ઉજવાય છે, મે મહિનાનો પહેલો રવિવાર હોય ત્યારે. પછી લોકો સવારે હા 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 કરીને બધું હસતા હોય છે. તો આ જે એક આર્ટિફિશિયલ રૂપે લોકો હાસ્ય તરફ જાય છે અને એમની અંદર અંતરનું હાસ્ય પ્રગટી નથી શક્યું, તો એ માત્ર રાગ દ્વેષ છે, સ્પર્ધા છે, કારણ કે એ મનુષ્યના જીવનની આવશ્યકતા પણ છે. શરૂઆત આ રીતે જ કરવી પડે. તમને એક વાત કરું, આધ્યાત્મિકતા શું છે? તમે જો જોવા જાઓ તો આધ્યાત્મિકતા એ છે કે જેમાં તમારા મનના સંપૂર્ણ વિચારો બંધ થઈ જાય, તમે નિર્વિચાર અવસ્થામાં આવો, તમે નિર્વિકલ્પ અવસ્થામાં આવો, બરાબર? 24 કલાક. તમારે સ્વિચ ચાલુ કરવી પડે વિચાર કરવો હોય તો, અને જેવું તમારું કામ થઈ જાય એટલે તમે સ્વિચ બંધ કરી નાખો. આ આધ્યાત્મિકતા છે. સેજલબેન, માનજો કે જેમ જેમ તમે નિર્મળ હાસ્ય તરફ વધતા જશો ને, એમ તમે અમન થઈ જશો, તમારું મન ચાલ્યું જશે. બરાબર છે. એનો અર્થ શું થયો કે જેમ જેમ તમે નિર્દોષ હાસ્ય તરફ આગળ વધો છો, એમ એમ તમારા વિચારો બંધ થાય છે, તમે નિર્વિચાર થઈ જાઓ છો, તમે નિર્વિકલ્પ થાઓ છો. હવે ધર્મના માર્ગે આગળ વધવા માટે શરૂઆતમાં તમારે માળા ગણવી પડે, શરૂઆતમાં તમારે સામાયિકમાં બેસવું પડે, શરૂઆતમાં તમારે સત્સંગમાં જવું પડે. આ બધી ક્રિયાઓ છે. તો એ જ રીતે તમને કોઈ કહે કે તમે હાસ્યના પ્રોગ્રામમાં જાઓ, લાફિંગ ક્લબમાં જાઓ, બરાબર છે? તો આ બધું ક્રિયાઓ એટલા માટે છે કે તમને સમજાવે છે કે તમે હસતા રહો, તમે ખીલતા રહો, બરાબર છે? આપણામાં જૂના જમાનામાં કહેવત હતી, હસે એનું ઘર વસે, બરાબર છે? લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન તમે કીધું. તો આ બધી ક્રિયાઓ છે, પણ એ ક્રિયાઓમાંથી તમારે સાર પકડવાનો છે કે આ જે 1 મિનિટનું જે મેં હાસ્ય કર્યું, આ 5 મિનિટનું હાસ્ય કર્યું, ઓકે, એમાં શું ખરેખર મારું મન મરી ગયું? શું ખરેખર હું નિર્વિચાર અને નિર્વિકલ્પ અવસ્થામાં આવી ગયો? ઇફ ધેટ ઇઝ સો, આ જે 5 મિનિટની પ્રેક્ટિસ છે, જેને આપણે સાધના કહીએ છીએ, એ આ 5 મિનિટની સાધના, સામે કોઈ બોલવાવાળો ન હોય, સામે કોઈ હસાવવાવાળો ન હોય, સામે હું ગાર્ડનમાં પણ ખીખી ખીખી ન કરતો હોઉં, ઓકે, તો મારી જાત સાથે રહી અને હું આ હાસ્ય રસમાં આગળ ને આગળ પ્રગતિ કેવી રીતે કરી શકું. આ શરૂઆતના બધા જ સાચા છે. આપણે શું થાય છે, પ્રોબ્લેમ ખબર છે કે આપણે માળામાં અટકી ગયા છીએ. જેમ મેં તમને કીધું કે એક દિવસ જન્મથી માંડીને સમજણો થયો ત્યારથી દર વર્ષે હું પરિસરનું પ્રતિક્રમણ કરતો હતો. તો પેલા 52 વર્ષ સુધી મારામાં કોઈ ચેન્જ આવ્યો ન આવ્યો. તો 60મેં 62મેં વર્ષે મને થયું કે જે મહાસ્વામી કહેતા હતા
કે જે ક્રિયા કરવાથી તારા આંતરિક જીવનમાં જો પરિવર્તન ના આવે એ ક્રિયા છોડતો જા, નવી ક્રિયા તરફ વળ. બરાબર છે? એટલા માટે જ આપણામાં કહે છે કે કર્મ યોગા, ભક્તિ યોગા, જ્ઞાન યોગા, દરેકને દરેક યોગા માફક નથી આવતા. તમે વિચાર કરો કે કબીર છે, ઇવન શ્રીમદ રાજચંદ્ર તમે જો ગણો તો નાની ઉંમરમાં આ ટાઈપનું સાહિત્ય, આ જાતના સંસ્કાર, આ જાતનો બોધ આપીને જવું, ખ્યાલ આવ્યો તમને? તો તમને એ કલ્પના આવવા માંડે કે શરૂઆતમાં જરૂર છે, પણ આપણે જે ટ્રાયલ ને એરર કરવાની હોય છે આપણે કરતા નથી. આપણે શું કરીએ છીએ ખબર છે? કે જે કાં તો અંધશ્રદ્ધાથી કરીએ છીએ, શ્રદ્ધા ગણો, અંધશ્રદ્ધા ગણો, કે ભાઈ આ કરશું તો. ઇનફેક્ટ સમટાઈમ્સ હું કહું, ખરેખર તમને કહું કે મંદિરમાં જનારા, મસ્જિદમાં જનારા, દેરાસરમાં જનારા, મોટાભાગના હું ફેસ જોઉં ને તો મને લાગે કે આપણે બધા ભિખારીઓ છીએ. આપણે બધા ખાલી ને ખાલી અંદર માંગવા જઈએ છીએ કે પ્રભુ મને આપ, મારા દીકરાને પાસ કરી દેજે, પૈસા આપ, ધંધો સારો કરાવી દેજે, આ કર તે કર. ક્યાંય આપણે પ્રભુ પાસે માંગ્યું કે પ્રભુ પરમાત્મા તારે જે આપવું હોય એ આપજે, પણ મને એક વસ્તુ આપ કે મારા જીવન અવિરત હાસ્યથી ભરાઈ જાય, જેમાં ફક્ત ને ફક્ત હાસ્ય જ રહે. તમે માંગી જુઓ અને તમને કહું કે ત્યાં જ તમને કદાચ મંદિરમાંથી અવાજ તમને આવશે, તથાસ્તુ. કારણ શું છે ખબર છે? એમાં તમે કુદરતના અંશ બનવાની વાત કરો છો. ઓલું તો તમે સ્વાર્થી બનવાની વાત કરો છો. એટલે હું આ ભિખારી શબ્દ એટલે વાપરું છું કે 52 વર્ષ સુધી હું પોતે ભિખારી હતો. કે નરેન્દ્ર મુનિ પાસે જતો શું કરવા? મને ખ્યાલ હતો કે મંગલિક સંભળાવશે એટલે મારું કામ થઈ જશે. તો વિચાર કરો કે આજે હું શાંતિથી જ્યારે વિચાર કરું ત્યારે થાય કે 50મે વર્ષે જ્યારે મારી પાસે બધો વૈભવ હતો અને છતાં પણ એ સમયે હું મારા ગુરુદેવ પાસે શેની માટે જતો? અને હું શું થઈને જતો? તો ભિખારી થઈને જતો. પણ તમે જો શાંતિથી વિચાર કરો કે ત્યારે હું મારા ગુરુદેવ પાસે ખરેખર આધ્યાત્મિકતા અને જીવન કેવી રીતે જીવવું એ સમજવા ગયો હોત તો આજે હું શું હોત? આ જે સમજવાનું છે કે આપણે જે માંગવાનું છે કુદરત પાસેથી, એ પ્રેમ માંગવાનો છે, કરુણા માંગવાનો છે, નિસ્વાર્થ ભાવ માંગવાનો છે, સંતોષ માંગવાનો. શબ્દો તમે એક જ શબ્દો તમારા જીવનમાં વણી લ્યો, એક જ શબ્દ તમે વણી લ્યો અને તમને કહું છું કે તમારું જીવન આખું પરિવર્તન થાય અને તમારું જીવન સંપૂર્ણપણે હાસ્યરસથી સમૃદ્ધ થઈ જાય. બહુ વાત સાચી છે અજયભાઈ. હવે મારે 2 અંગત પ્રશ્નો પૂછવા છે. હું જાણું છું તમને આટલા વખતથી અને મને ખ્યાલ છે કે તમને લાફિંગ બુદ્ધા બહુ ગમતા હોય છે. મને બહુ આજે ખુશી થઈ કે મને પણ કોઈ જાણે છે. સંપૂર્ણપણે તો નથી જ જાણી શકી, પણ લાફિંગ બુદ્ધા તમને ગમતા હોય છે. મેં તમારા જૂના ઘરમાં પણ એના અનેક જોયા હતા લાફિંગ બુદ્ધા, અહીં આમ પણ મેં જોયા છે. અને તો એ તમે પણ એવું માનો છો કે સુખ અને પ્રસન્નતા આવે એટલા માટે તમે આ લાફિંગ બુદ્ધા રાખ્યા છે કે તમે એમના ચહેરાને જોઈને જ રાખતા હો છો? તમે મને કહો, આ એક સામાન્ય પ્રશ્ન છે કે તમે કોઈ વિકરાળ ફેસને જુઓ અને કોઈ સાત્વિક ફેસને જુઓ, ચહેરો જુઓ, 2 ચહેરા છે. તમને એઝ અ મનુષ્ય આપણે અંદરથી બધા સાત્વિક છીએ, કારણ કે આપણો આત્મા સાત્વિક છે. હું આત્મા શબ્દ નથી વાપરતો, હું ચૈતન્ય શબ્દ વાપરું છું કે આપણો ચૈતન્ય સાત્વિક છે. એક વસ્તુ એ તો તમારે શું જોવું જોઈએ તમે નક્કી કરી લ્યો. બીજી વસ્તુ કે આપણે ત્યાં સત્સંગનો બહુ મોટો મહિમા છે. તમે આ ચહેરાને જુઓ, આ 4 ચહેરાઓ છે આપણે જે મૂકેલા છે, જે મારા ઘરમાં છે, અને તમને પડે પડે એ યાદ દેવડાવે હું આવો ક્યારે બનું, હું આવો ક્યારે બનું. બરાબર છે? એટલે જે ક્ષણે આપણે મનુષ્ય માત્ર છીએ, આપણાથી પણ ભૂલ થાય, જે ક્ષણે કોઈની ઈર્ષા થાય, કોઈની સાથે વેરઝેર થાય, કોઈની સાથે દ્વેષભાવ આવે અને ફેસ થોડો ઉતરી જાય,
અને ત્યાં અહીંથી પાસ થતા હોય ને તમે આ ફેઝ જુઓ અને એમ થાય કરે મારું સપનું તો આ છે, મારો ગોલ તો આ છે, મારો હેતુ ને ધ્યેય પર્પઝ આ છે જીવનનો. ખરેખર જો એક સ્ટેજ પછી આ બધાની જરૂર નથી રહેતી. એનું કારણ શું છે કે પછી તમારી આંખમાં એ મા સ્વામીના, એ હરચરણ બાપુના, એ બીકે સાયંગરના ફોટાઓ કંડારાઈ જાય છે. કંડારવો શબ્દ બહુ બ્યુટીફુલ છે. કંડારાઈ જાય છે. આપણે ત્યાં મૂર્તિઓને કંડારવાની પ્રથા છે. એ જ્યારે તમારામાં કંડારાઈ જાય, ઓકે, અને જેમ જેમ તમારી સાધના આગળ વધતી જાય એમ પોસિબલ છે કે સંઘર્ષ અને ઘર્ષણવાળા આ સમાજથી તમે થોડા દૂર થઈ જાઓ. તમને એમ થાય કે આમાં આપણું કામ જ નથી, આપણે બાજુમાં આવી જાઓ. પણ તમે એ બ્રહ્માંડના એવા અંશ બનો, તમારું જીવન એવું કુદરતમય થઈ જાય કે જેની અંદર પ્રેમ હોય, કરુણા હોય. તો શરૂઆતમાં જેમ કીધું ને કે આ બધી વસ્તુની જરૂર છે. અને આજે પણ જ્યારે ભૂલ થાય અને તમે બાજુમાંથી પાસ થાવ તો તમને એમ લાગે ખરે આ તો આપણે ભૂલ કરી નાખી. બરાબર છે? કારણ કે ક્રોધ આવવો, ગુસ્સો આવવો એ નેચરલ છે. તકલીફ છે ને ક્રોધની નથી, તકલીફ છે ક્રોધને પકડી રાખવાની, એને વેરઝેર બનાવવાની. અને એટલા માટે જ મહાવીર સ્વામીએ કીધું છે કે અસંતોષથી આર્ત ધ્યાન થાય, એ આગળ 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 વધે એટલે સંઘર્ષ ઘર્ષણ થાય એટલે ધર્મ ધ્યાન થાય, પણ એટલે તમારું રૌદ્ર ધ્યાન થાય. અને તમારે જો એ આર્ત અને રૌદ્ર ધ્યાનથી બહાર નીકળવું હોય તો તમે પરિસ્થિતિનો સ્વીકાર ભાવ કરો અથવા જતું કરતા શીખો, તો તમે ધર્મ ધ્યાનમાં આવો. અને એ ધર્મ ધ્યાન જ્યારે 24 કલાક એક સ્ટેબલ થઈ જાય એટલે તમે સમાધિમાં આવી ગયા. બરાબર છે. ના, આપણે 24 કલાક આવી શકશું? આઈ એમ નોટ શ્યોર. બરાબર છે? પણ એ 24 કલાકની તમે કોશિશ કરતા રહ્યો, સાધના કરતા રહ્યો, સાધના કરતા રહ્યો. એમાં તમારે જરૂર છે સાધનાની સાથે સાથે અભ્યાસા અને વૈરાગ્યની. પતંજલિએ આ બે શબ્દ બહુ સરસ આપ્યા છે, સેજ પતંજલિએ. જેને તમે સાધના કહો છો એ અભ્યાસા કહે છે કે કન્ટિન્યુઅસલી તમે અભ્યાસા કરો અને વૈરાગ્ય કરો. વૈરાગ્ય એટલે છોડવાનું નથી, વૈરાગ્ય એટલે એમાં ભળવાનું નથી. તમે સારા ઘરમાં રહ્યો એની ના નથી, પણ આ ઘર મારવું છે એનો અહંકાર કરવાની મનાઈ છે. તો એ જ્યારે તમે કરવા માંડો ત્યારે તમારા જીવનમાં સમાધિ તો આવે છે, પણ સમાધિ પછી તમારું જીવન પ્રજ્ઞામય થાય છે. અને સેજલબેન માનજો, એ પ્રજ્ઞાનો અર્થ એકવાર કદાચ જરૂર લાગે તો પ્રજ્ઞા અને વિવેક દ્રષ્ટિ ઉપર પાછો એક અંક કાઢવાની જરૂર છે. એ જ્યારે જીવનમાં પ્રજ્ઞા આવે ત્યારે તમારી પાસે જે શક્તિ આવે છે, જે બ્રહ્માંડની શક્તિ તમે ખેંચો છો, તમે શું બોલો છો, તમારી પાસે કેટલો પૈસો છે, તમારી પોઝિશન શું છે, એ કાંઈ ન હોવા છતાંય તમે ખાલી એક વિચારો ને અને એ વસ્તુ બની જાય. અને મારી નજરે નજર મેં આ જોયું છે. પણ એ કેવા ભવ્ય આત્મા હોય, કેવા દિવ્ય આત્માઓ હોય કે જેનામાં બાળકની દિવ્યતા હોય, જેનામાં બાળકની ભવ્યતા હોય. એટલે પાછું આપણે એ જ આવશું કે આપણે જૈનમાં ત્યારે જે 1 વર્ષના હતા, જે ભવ્યતા અને દિવ્યતા આપણામાં હતી, જે ગુલાબનું ફૂલ મેઘતું હોય, મુસ્કુરાતું હોય, ખ્યાલ આવ્યો ને? આપણે ગુલાબનું ફૂલની આજુબાજુ આટલા કાંટા છે છતાં ગુલાબનું ફૂલ કેમ ગમે છે? કારણ કે મેઘતું ને મુસ્કુરાતું હોય છે. તો એ મેઘ અને મુસ્કુરાટ આપણા જીવનમાં આવી જાય એ સાચું આધ્યાત્મિક હાસ્યરસ છે. વાત બરાબર છે અજયભાઈ તમારી, અને ખૂબ સરસ વાત છે ખરેખર. તો મેં આ સવાલ એટલા માટે પૂછ્યો હતો બુદ્ધાનો, કારણ કે મેં આટલા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને જ્યારે મળવાનું બન્યું હોય તો મોટે ભાગે મેં બધાના ઘરે સિંહના ફોટા જોયા, વિનિંગની જે સાઇન હોય. એટલે જ્યારે તમારા ઘરે મેં સિંહનો ફોટો ક્યારેય ન જોયો કે વિનિંગ કરતાં મારે મધુરતા મારે એવું છે. મારે હવે પ્રશ્ન બીજો જે અંગત તમને પૂછવો છે એ પ્રશ્ન એ છે કે અજયભાઈ, આદર્શ, હું આની પહેલાં પણ આ પ્રશ્ન પૂછ્યું, એ જુદી વસ્તુ છે અને એની પ્રેક્ટિસ એ જુદી વસ્તુ છે. હું તમને સીધો પ્રશ્ન એ પૂછીશ કે તમે જેવું હાસ્ય તમારા જેવા સમૃદ્ધ વ્યક્તિ સાથે કરી શકો છો, હસ્યો છો, એવું જ હાસ્ય શું તમે તમારા અન્ય ઓફિસમાં કામ કરતા લોકો કે અન્ય તમારા હાથ નીચે કામ કરતા લોકો સાથે સહજતાથી કરી શકો છો ખરા? જ્યારે જેમ જેમ તમે આ પ્રેક્ટિસમાં આગળ વધો, સાધનામાં આગળ વધો,
ત્યારે તમે નિસ્વાર્થ બની જાઓ છો. રાઈટ. અને નિસ્વાર્થ બનો એટલે ત્યારે તમે જીવનો જીવ, ચૈતન્યનો ચૈતન્યથી કનેક્ટ કરવાનું શરૂઆત કરો છો. ત્યારે તમે નથી પૈસાને મહત્ત્વ આપતા, નથી પોઝિશનને મહત્ત્વ આપતા. ઉલટું હું તમને કહું, કેટલીક વાર આપણો વિડીયોગ્રાફર મંદાર છે, બરાબર છે, એની સાથે જે હું આનંદ કરી શકું છું એ આનંદ કદાચ બીજા પૈસાવાળા સાથે નથી કરી શકતો. તમે સમજી લો. અને આનંદ છે ને એ આંતરિક અનુભૂતિ છે. આંતરિક અનુભૂતિ છે. એ તમે જ્યારે સાધના કરીએ રાખો ત્યારે આ બધા જે બાહ્ય દેખાવો છે, બાહ્ય આડંબરો છે, અને એટલા માટે તમે જોશો કે જે ખરેખર ધર્મગુરુઓ પણ જે ધર્મગુરુઓ ખરેખર આધ્યાત્મિક માર્ગમાં છે. આજે ધર્મગુરુમાં બે ભાગ થઈ ગયા છે, એક સાચા અને એક બીજા. જે સાચા ધર્મગુરુઓને હું જોઉં છું ને, એ લોકો સમાજથી એકદમ દૂર જઈ, એ લોકો નથી આ ટોળા બનાવવામાં માનતા, નથી નંબર ઓફ અનુયાયી વધારવામાં માનતા, નથી રોજ લેક્ચર દેવામાં માનતા કે વ્યાખ્યાન દેવામાં માનતા. તમે જોઈ લ્યો, એ લોકો પોતાની સાધના કરે છે, પોતાનું જીવન જીવે છે, જેમાં ભક્તિ હોય છે, જ્ઞાન હોય છે, કર્મ હોય છે. અને જે સુખરૂપે એ જીવતા હોય છે. ખરેખર જીવનનો ઉદ્દેશ્ય શું છે સેજલબેન? છેલ્લે તમે ગણો કે મોટા ભાગના આપણે મહેનત કરીને બધું જ કમાઈએ છીએ, પૈસા કમાઈએ છીએ, નામ કમાઈએ છીએ, કીર્તિ કમાઈએ છીએ, પોઝિશન કમાઈએ છીએ, બધું કમાઈએ છીએ. 60, 70, 80, 90 પછી શું? જેવા તમે છોડીને જાઓ છો. અને એટલા માટે જ વૃદ્ધોમાં એક ખરાબ આદત હોય છે. હું છે ને, મારા ફાધર ને મધર હંમેશા કહેતા કે વડીલ અને વૃદ્ધો પાસે જઈને બને ત્યાં સુધી અઠવાડિયામાં 1 કલાક બેસવાનું. બરાબર. સમજણ આવશે તને. એ બીમાર હશે તો આ શરીર છે ને એનો ધર્મ છે સડવાનો, એ તને ખ્યાલ આવશે. તો કેટલીક વાર કંટાળો આવતો કે તમે બેસવા જાઓ વડીલ વૃદ્ધો પાસે તો વાત ઈ કરે, અમારા જમાનામાં આમ હતું, અમારા જમાનામાં આમ હતું, અમારા જમાનામાં અમે આમ કરતા. તો હું ઘરે આવીને બાપુજીને પૂછતો, તો મને કે એટલે જ તને કહું છું કે એના જીવનનું ફ્રસ્ટ્રેશન અત્યારે બહાર નીકળે છે. ખ્યાલ આવ્યો તમને? આખા જીવનમાં એણે જે કામ કર્યું છે એમાં એણે કોઈ દિવસ વિચાર નહીં કર્યો કે આમાં અવિરત આનંદ મને મળે છે કે આ હું ગાડરિયા પ્રવાહની જેમ ખાલી ધર્મ પણ કરું છું, ગાડરિયા પ્રવાહની જેમ કામ કરું છું, ગાડરિયા પ્રવાહની જેમ પૈસો કમાઉં છું. અને ત્યાં એક મોટી તકલીફ દેખાય છે. અને એ આજે આપણા સંત મહાત્મામાં પણ દેખાય છે. હું તો કેટલાય સંત મહાત્માઓ પાસે પહેલાં જતો હતો, હવે મેં જવાનું પણ બંધ કરી નાખ્યું. કારણ કે તમને દેખાય કે એ લોકો એક સંસાર છોડીને નવો સંસાર ઊભો કરે છે. આપણે શું કરવાનું છે ખબર છે? કે સંસારમાં રહીને સંસાર છોડવાનો છે. પૈસો રાખીને પૈસાનો મોહ છોડવાનો છે. સારું ઘર રાખીને એનો છોડવાનો છે. તો સાહેબ શું ખબર છે કે મૃત્યુ વખતે એક સહજતાથી કે કુદરતે મને આ આપ્યું હતું, ઓકે, મારો સમય પૂરો થઈ ગયો વાપરવાનો. આપણે કેટલીક વાર તમે જાઓ છો અમેરિકા, હું જાઉં છું અમેરિકા, આપણે પ્લેનમાં બેસીએ છીએ, સારા ક્લાસમાં હોઈએ છીએ, સારી હોટલોમાં રહીએ છીએ, 3 દિવસ કે 13 દિવસનો પ્રોગ્રામ હોય, પછી હોટલ કે એરક્રાફ્ટની સીટને આપણે પકડી રાખીએ છીએ, હોટલના રૂમને આપણે પકડી રાખીએ છીએ કે જલ્દીમાં જલ્દી ઉતરીને નીકળી જઈએ છીએ. તો એટલી સરળતાથી, એટલી સહજતાથી, એટલા સંભાવથી આપણે આ બેંક બેલેન્સ, આ પોઝિશન ને આ ઘર જ્યારે આપણો સમય ઉતરવાનો આવે ત્યારે છોડીને જઈ શકીએ. તો મને લાગે છે કે એ અવિરત હાસ્ય છે, જે એ મુક્ત હાસ્ય જેને તમે કહી શકો, એ દિવ્ય હાસ્ય તમે જે કહી શકો, એ આપણા જીવનમાં આવે. અને ત્યારે નિર્દોષ અને રમૂજી હાસ્ય ખરા અર્થમાં આધ્યાત્મિક, ખરેખર ત્યારે રમૂજી એ હાસ્ય છે જે, ઓકે. કેટલીક વાર હું તમને કહું કે હું હરચરણ બાપુ સાથેના પ્રસંગ તમને કહું, એને ઈચ્છા થાય આમ પ્રસાદ આપવાની, આટલો બધો ડ્રાયફ્રૂટ ને મિક્સ ડ્રાયફ્રૂટના એને છે ને બધા ડ્રાયફ્રૂટના પેકેટો આપે, પેંડાઓ આપે. તો જ્યારે એ પેકેટના આપતા હોય ત્યારે બધાને આમાં કરીને આપે, બરાબર છે. અને
નાદુરસ્ત તબિયતને કારણે છેલ્લે એ તાકાત બહુ ઓછી હતી, છતાં આમ કરીને આપે પ્રસાદ, એ લો પ્રસાદ, લ્યો પ્રસાદ. હવે મારી સાથે એમના એક ટ્રસ્ટી હતા, નીતિનભાઈ રાયચુરા. એટલે પહેલો, અને હું ટ્રસ્ટી નહોતો, એટલે પહેલો પ્રસાદ મને આપે, એટલે હું પ્રસાદ લઉં. બરાબર. પછી બીજો પ્રસાદ નીતિનભાઈને આપવાની કોશિશ કરે ત્યારે હું એ હાથમાં કરીને નીતિનભાઈનો પ્રસાદ છે એ છીનવી લઉં, જો નાના બાળક જેવું. અને માનસો ત્યારે એ બાળકની જેમ ખડખડાટ હસવા માંડતા, કારણ કે એને દિલમાં શું હતું ખબર છે કે આ કોઈ છીનવા નથી આવ્યો, આ ખેંચવા નથી આવ્યો, બરાબર છે. પણ એ 94 વર્ષના ગુરુ ભગવંત સાથે, ઓકે, હું ત્યારે 57, 58, 60 વર્ષનો હોઈશ, હું મુક્ત મને આ રમત રમતો, અને નીતિનભાઈ એકદમ સિરિયસ થઈને કહેતા, બાપુ જો. હા અજયભાઈ માફ કરજો, પણ આ આવરણ હટ્યું કઈ રીતે? આ આવરણ છે ને એ જ મા સ્વામીએ શીખવાડ્યું કે તારા જીવનમાં ખરેખર અવિરત આનંદ છે કે ટુકડે ટુકડે ખંડમાં તું જીવે છે. તારે આનંદ માટે કંઈક પ્રવૃત્તિ કરવી પડે છે, તારે આનંદ માટે પૈસા ખર્ચવા પડે છે, તારે આનંદ માટે મિત્રો જોઈએ છે, અને એનીથી આગળ જઈને આપણે જે કહીએ છીએ ને કે તારે આનંદ માટે હોટલમાં જવું પડે છે, તારે આનંદ માટે આલ્કોહોલ કે સિગરેટ પીવી પડે છે. આ બધા બદીઓ શેમાંથી આવે છે? તો એ જ્યારે મા સ્વામીએ શીખવાડવાનું શરૂ કર્યું ત્યારે એણે, મેં તમને પહેલાંય કીધેલું છે કે 4 જ પોઈન્ટથી શીખવાડવાનું શરૂ કર્યું કે તું દાન કર. અને ત્યારે 2000ની નોટ હતી, અને રસ્તામાં કોઈ ગરીબ માણસને હું 2000ની નોટ આપું, એના મોઢા પર જે અહોભાવ આવતો એ અહીંયા કંડારાઈ જતો. એ કંડારેલો અહોભાવ ખરેખર તમને કહું, એ મને જે સુખ અને શાંતિ આપવા માંડ્યા, વાવ, ખાલી 2000 રૂપિયામાં મળી શકે? કારણ કે 2000ની મને તો કોઈ કિંમત જ નહોતી, જ્યારે એના માટે 2000 રૂપિયા જીવન હતું. તમે સમજી લ્યો. આજે પણ હું બહાર નીકળું તો 500 રૂપિયાની નોટનું બંડલ, થોડી નોટો અહીંયા ખિસ્સામાં રાખું, ક્યાંક સિગ્નલ પર કોઈ પણ ગરીબ હોય, કોઈ પણ માણસ ચોપડી વેચતો હોય, ફૂલ વેચતો હોય, એને 500, 1000, 2000 રૂપિયા આમ જ આપી દઉં કાઢીને. સેજલબેન, એ જ્યારે હાસ્ય જોશો ને ત્યારે ખરેખર કેટલીક વાર એમ થાય કે 500 કે 2000 રૂપિયા જો આ હાસ્ય એના જીવનમાં લાવી શકતું હોય તો કરોડો ને અબજો રૂપિયા મારા જીવનમાં શું લાવી શકે? એ જે પરિવર્તનની આખી સાયકલ ચાલુ થઈ, એ જ્યારે હરચરણ બાપુ છે, બીકે સાયંગર છે, એવાની સાથે હું રહ્યો, અને નીતિનભાઈને પણ ખબર હતી કે આ રમત છે, એટલે પાછું એ કમ્પ્લેન કરે બાપુને કે બાપુ જો આ મારું ડ્રાયફ્રૂટ પણ અજયભાઈ ખાઈ ગયા, અરે દેગા તેરે કો દેગા, ક્યાં રોતા હે. એ બાપુ એવી રીતે બોલે ને પછી અમે 3 ખડખડાટ હસીએ, અને હું જે નીતિનભાઈના ભાગનું એના હાથમાં મૂકું, એમાં પ્રેમભાવ હતો કે દ્વેષભાવ હતો? એ જે વસ્તુ જીવનમાં વણાતી જાય, ત્યારે તમને લાગે કે આ કદાચ આધ્યાત્મિકતાની ચરમસીમા છે, આ ધર્મની ચરમસીમા છે. બહુ સાચી વાત છે અજયભાઈ, કારણ કે આ વ્યવહારના દંભમાંથી જે છૂટા થઈએ પછી તમે કહ્યું એ પ્રમાણે કે સમૃદ્ધ વ્યક્તિ હોય કે પછી બીજું કોઈ પણ વ્યક્તિ, બધા સાથે સરળતાથી ભળી શકાય છે. અને તમે સરસ ઉદાહરણ આપ્યું કે તમે આપણા વિડીયોગ્રાફર સાથે પણ એટલા સહજતાથી ભળી શકો છો અને અન્ય કોઈ સાથે પણ ભળી શકો છો. તમારા થોડાક આવા વધારે રમૂજ પ્રસંગો, ખાસ કરીને મા સ્વામી સાથે, કારણ કે ગુરુ ભગવાન સાથે એક આદર, મેં તમને આવરણ પૂછ્યું ને એનું મૂળ કારણ એ જ હતું, કારણ કે આપણને થોડો એક સંકોચ હોય. મારે આદર નહોતો, મારે સમાવ મા સ્વામી સાથે 6 મહિનાની અંદર એ આવરણનું પડ તૂટી ગયું હતું. આપણે જ્યારે આદર ભાવ રાખીએ છીએ ને ત્યારે આપણે દિવાલો ઊભી કરવા માંગીએ છીએ. તમે વિચાર કરજો કે જેવું તમે કહેશો કે આ માણસ પૈસાવાળો, આ માણસ મોટો માણસ છે, એટલે એના મનમાં શું છે એ આપણને નથી ખબર, પણ આપણે તો એક આવરણ કે દિવાલ ઊભી કરી નાખી. મા સ્વામી સાથે મારા સારા ને ખરાબ પ્રસંગો ઘણા થયા છે, અઢળક થયા છે, ને એ દરેક પ્રસંગમાંથી મને શીખવા મળેલું છે. ખ્યાલ આવ્યો? કોઈ એવો પ્રસંગ અજયભાઈ જ્યાં તેઓ તમને બહુ ખીજાયા હોય?
કારણ કે આજ સુધી તમે એવો કોઈ પ્રસંગ નથી અમને કહ્યો કે જ્યાં તમને ખીજાયો અથવા જ્યાં તમે એમની સાથે ખૂબ ખિલખિલાટ હસ્યા હો, મજાક કરી હોય. એકચ્યુઅલી છે ને એના સ્વભાવમાં ખીજાવાનું હતું જ નહીં. હો? એ જેને કહીએ ને કે એ 3-6 મહિનાની અંદર જ મને રિયલાઇઝ થઈ ગયું, એક લોચુંબક હોય ને જે મેગ્નેટ, એણે ખેંચી લીધું મને. ઓકે. કે અને હું કેટલીક વાર એટલે હસતા હસતા કહું છું કે મને સુધારવાનું કામ જે ગુરુદેવ નરેન્દ્ર મુનિ બાપ તરીકે નહીં કરી શક્યા ને, એ મા સ્વામી માં કરી ગઈ. સમજી લો, કેટલીક વાર શું થાય છે આપણામાં, એટલે જ આપણે કહીએ છીએ કર્મ યોગા, ભક્તિ યોગા, જ્ઞાન યોગા, કે કેટલીક વાર બાપ છે ને એ તમને આર્મીની રીતે કંટ્રોલ કરીને તમને સુધારવાની કડકાઈથી શરૂઆત કરે. માં છે એ પ્રેમથી કરે. હવે મારા જેવો વ્યક્તિત્વ એ કડકાઈનો સામનો કરતો, માની સાથે તો કંઈ હતું નહીં. પણ અમુક અમુક પ્રસંગો એવા છે કે જો અંદરનો આત્મીય પ્રેમ કેવો હોય. મા સ્વામી છે ને છેલ્લે બહુ બીમાર રહેતા. રાજકોટમાં અમે એને રાખેલા, અને અમારા માસદીતી છે હિનાબાઈ માસદીતી, એ ને બીજા બધા માસદીતીઓ આના પ્રૂફ છે. હું અઠવાડિયાના 4 દિવસ ગોંડલ ને રાજકોટ એમની સાથે રહેતો, બરાબર. અને સુનબુન પડ્યા રહીએ. અને એણે મારી પાસે એક પ્રોમિસ લીધેલું છેલ્લે, હું ત્યારે પરદેશ બહુ જતો, તો કે હું જીવું છું ત્યાં સુધી હવે તું પરદેશ નહીં જાય. કીધું ઓકે. દર અઠવાડિયે જાઓ. એક અઠવાડિયે હું ગુરુવારે સવારની મારી ફ્લાઇટ હોય 6 વાગ્યાની, 5 વાગ્યાની અહીંથી મુંબઈથી હોય, 6 વાગે ઉતરું, ત્યાંથી સીધું ઉપાશ્રયે પહોંચું, 6:30 પહોંચી જાઉં. અને તમે જુઓ ને તો એક ગમગીન વાતાવરણ હોય ઉપાશ્રયનું, કારણ કે એક ગુરુ બીમાર હોય અને ઘરમાં કોઈ પણ આવું બીમાર હોય એટલે ગમગીન વાતાવરણ હોય. અને મારા સ્વભાવ પ્રમાણે હું એ ગમગીન વાતાવરણને તોડવાની કોશિશ કરું. તો એક દિવસ ત્યાં ગયો અને ગમગીન વાતાવરણ હતું, અને મા સ્વામીના રૂમમાં મને એમને જ જવાની છૂટ હતી. હું અંદર દાખલ થયો, અને સમય મને શું થયું તો હું એક વાક્ય બોલ્યો, આ માજી હજી જીવે છે? એને ખબર નથી પડતી કે કેટલો ખર્ચો થાય છે મને. અને એણે આંખ ખોલી, અને અમારા માસજીથી કે અજયભાઈ આમ ન બોલાય, અને ખડ એ હસવા માંડ્યા. મને બેઠી કરો, મારો દીકરો આવી ગયો. વિચાર કરજો, હું વાક્ય બોલેલો, આ માજી હજી જીવે છે, કેટલો ખર્ચો થાય છે આપણને, હવે તો આને કયો જાય. અને ખડ હસે છે ને કે મારો દીકરો આવી ગયો. હવે આ હાસ્ય, આ પ્રેમ, આ આત્મીયતા, આ ઉદારતા, આ હૃદયની વિશાળતા, આને તમે શું ધર્મ નામ આપશો, આધ્યાત્મિકતા નામ આપશો, ખ્યાલ આવે છે તમને? આજે કદાચ મારા જીવનની મૂડી છે ને એ આ બધા પ્રસંગો રહી ગયા છે. હમણાં જ પરમ દિવસે હિનાબાઈ માસજીતી સાથે મારે વાત થતી હતી, અને આવા જ અમુક પ્રસંગો ફોનથી અમે વાગોળતા હતા. તો વિચાર કરો કે એ પ્રસંગો થકી આજે કેવો આનંદ આવે છે. એવી રીતે એકવાર એવું બન્યું, લગભગ હું ભૂલતો ન તો જામનગર હતું, શરૂઆતના મારા દિવસો હતા. એણે મને કીધું કે તું 8 ઉપવાસ કર, મારે તને દાન પછી હવે તપમાં લઈ જવો છે. તપમાં બંને તપમાં લઈ જવો છે, બાહ્ય તપ અને આંતરિક તપ. મેં 8 ઉપવાસ કર્યા, અને જામનગર સંઘના પ્રમુખ એમ કીધું કે ભાઈ આ ઉપાશ્રયમાં પારણા નહીં થાય, કારણ કે આ ઉપાશ્રય છે, અમે અહીંયા ખાવાનું લાવવા દેતા નથી. અને મા સ્વામીની નાદુરસ્ત તબિયતને કારણે એ બાજુના મકાનમાં આવી શકે એમ નહોતા, અને મા સ્વામીની બહુ ઈચ્છા હતી મને પારણા કરાવવાની. એટલે એક સામનો કરવા ખાતર મેં હિનાબાઈ માસજીતીના એક કઝિન હતા એને બોલાવ્યા. મારો 8મો ઉપવાસ છે હજી. બોલાવીને મેં એને કીધું કે તમારા ઘરે મારા પારણાની વ્યવસ્થા થાય ખરી? તો કે થાય. મેં કીધું કરો ને તમારે ત્યાં, મારે સંઘમાં નથી કરવા. હવે એ સંઘના શ્રેષ્ઠીવર્યોને સાંજના ખબર પડી, એટલે એ લોકો મા સ્વામી પાસે જઈને હાથ જોડીને કહે કે જો અજયભાઈ જેવી વ્યક્તિત્વ સંઘને છોડીને ત્યાં પારણા કરે તો અમારા સંઘનું તો નામ કેટલું ખરાબ થાય. અને હું અડી ગયો. સ્વભાવ તો ઓરિજિનલ સ્વભાવ તો જાય નહીં ને બહુ જલ્દી. હું અડી ગયો
કે હવે કાંઈ નહીં થાય, થશે પારણા તો ત્યાં, નહીં તો નહીં થાય, મુંબઈ જઈને કરીશ. અને ત્યારે પહેલી વારે મેં એનો ગુસ્સો જોયો. આ તને હું શીખવાડું છું. અને પછી મેં હા પાડી દીધી તરત જ કે ઠીક છે હું અહીંયા કરીશ. સંઘે પણ હા પાડી દીધી, કૃપાશ્રીમાં માડી તમારે કારણે છે તો અમે છૂટ આપીએ છીએ એકવાર. બધા ગયા પછી ખડખડ ખડખડ હસવા માંડ્યા. મને તો ખબર જ હતી કે મારો દીકરો થોડી મને નાખુશ કરે. આ જે ચારિત્ર તમે જુઓ ને, આને તમે ત્યાગ કયો, આને તમે વૈરાગ્ય કયો, આને તમે બંધન મુક્તિ કયો. ખ્યાલ આવ્યો ને? અને હું માનું છું કે ધર્મનું આ મૂળ સ્વરૂપ છે કે જે હાસ્યરસ, એક અવિરત હાસ્યરસ, એક અનઇન્ટરપ્ટેડ હાસ્યરસ, એક અનઇન્ટરપ્ટેડ સચ્ચિતાનંદ આપણા જીવનમાં લાવે છે. બહુ જ હૃદયસ્પર્શી પ્રસંગો છે અજયભાઈ, અને મને એમ લાગે છે કે તમારા હૃદયસ્પર્શી પ્રસંગો આપણા સાંભળનારા માટે બહુ સમૃદ્ધિ બનશે, કારણ કે બહુ ઓછા લોકોને જીવનમાં આવા અનુભવ પણ થતા હોય છે. એ રીતે તમે ખૂબ નસીબદાર છો. અધ્યાત્મ અને હાસ્યની ઘણી બધી વાત થઈ આજે, અને હવે છેલ્લો એક અંગત પ્રસંગ મારે અથવા એક અંગત પ્રશ્ન તમને પૂછવો છે કે તમારા અને બીનાબેન વચ્ચે પણ શું આવું હાસ્ય થાય છે કે તમે બંને ઝપાઝપી કરતા હો છો? અમારું જો ખરેખર મને નથી ખબર બીનાને આ ગમશે કે નહીં, પણ મહાસ્વામી મળ્યા ત્યાં સુધીનું અમારું લગ્ન જીવન ટોટલ ફેલ્યોર હતું. કદાચ હું અમારી અંગત વાત કરું છું ને મને કોઈ એમાં રંજ નથી, ટોટલ ફેલ્યોર હતું. અને એ મહાસ્વામી મળ્યા પછી આજે તમે ગણો તો છેલ્લા 15 વર્ષથી અમારા લગ્ન જીવન જેવી ભવ્યતા મને લાગે છે કે બહુ ઓછાના જીવનમાં હશે. તમે ધ્યાન રાખજો કે કોઈ પણ નાનો જીવ હોય, બીનાની વાત તો જવા દો, કોઈ પણ નાનો જીવ હોય એમાં જ્યારે તમે સ્વાર્થીપણું લઈ આવો છો, પછી મારા તરફથી સ્વાર્થીપણું હોય કે બીના તરફથી સ્વાર્થીપણું હોય, બરાબર છે, એ અસર તો બંનેને કરે છે. બરાબર છે? જ્યાં તમે કેલ્ક્યુલેશન મૂકી દો છો, આપણી બધી વસ્તુમાં કેલ્ક્યુલેશન જ છે ને. આજે વિચાર કરો કે એક નાનું સ્વજન વયું જાય છે. આ અમદાવાદ પ્લેન ક્રેશ થયું, બરાબર છે, તમને શું લાગે છે કે પ્લેન ક્રેશ થયું ત્યારે જો મારા ને તમારા હાથમાં ચાનો કપ હોત અહીંયા મુંબઈમાં, તો આપણે એને બાજુમાં મૂકીને એક આંસુ આપણા દિલમાંથી નીકળી ગયું હોત? 2 મિનિટ 5 મિનિટ, પણ ચાનો કપ થોડી ફેંકી દેવાય છે. ત્યારે કદાચ મારા હાથમાં આઈસ્ક્રીમ હોત તો મેં ખાઈ લીધો હોત કે નહીં? થોડી આઈસ્ક્રીમ ફેંકી દેત. આપણે જે ખરેખર જેને સંવેદનશીલતા કહીએ એ આપણા જીવનમાંથી સંપૂર્ણપણે ચાલી ગઈ છે. બિકોઝ વી આર નાવ એબ્સોલ્યુટલી મટીરિયલિસ્ટિક. બરાબર છે? દરેક વસ્તુમાં આપણે વેપાર કરવા માંડ્યા છીએ. મા બાપ સાથે વેપાર કરીએ છીએ, પત્ની ને પતિ સાથે વ્યવહાર કરીએ છીએ, અને છોકરાઓ સાથે વ્યવહાર કરીએ છીએ. બરાબર છે? એ જ્યારે સમજણ મારામાં આવી તો શરૂઆત મેં કરી કે નહીં, મારે મારા જીવનમાં આવતા દરેક વ્યક્તિને પૂરેપૂરો જસ્ટિસ આપવાનો છે. અને એ શરૂઆત કરી પછી મને જે બીનામાં ટ્રાન્સફોર્મેશન દેખાણું, અનબિલિવેબલ ટ્રાન્સફોર્મેશન દેખાણું. ખ્યાલ આવ્યો તમને? કે અને એટલા માટે જ આજે કોઈ પણ મારી પ્રવૃત્તિ હું જે કરું છું, મને ઘણાએ સલાહ આપેલી કે જે ભાઈ તમારી પ્રવૃત્તિ જેમ જેમ વધતી જશે તો તમે આ પ્રવૃત્તિ તમારા માતાના નામથી કરો. પણ મને વિચાર આવ્યો કે બીનાને જે મેં ઇનજસ્ટિસ કરેલો છે, ઓકે, તો જો મા બાપના નામથી કરીશ તો લોકો મારા મા બાપને ઓળખશે ને મને ઓળખશે, તો પાછો બીનાને અન્યાય થશે. એટલે મારી કોઈ પણ પ્રવૃત્તિ આજે હું કરું છું એ બીનાબેન અજયભાઈ સેટ કરું છું. તો ખરેખર છે ને, કોઈ પણ સંબંધ, પતિ પત્નીના સંબંધ હોય, મા બાપ સાથે આપણા બચ્ચાઓના સંબંધ હોય, કે આપણા બચ્ચાઓ સાથે આપણા સંબંધ હોય, કે મિત્રો સાથે સંબંધ હોય, એમાં જ્યારે નિસ્વાર્થપણું આવી જાય છે ત્યારે એ જે પ્રેમ પાંગરે છે, પાંગરે શબ્દો પણ બહુ બ્યુટીફુલ છે, એ જ્યારે પ્રેમ પાંગરે છે ત્યારે એની જે વિશાળતા જે બની જાય છે એ ખરેખર
નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે કે આપણે આ ઇવન વિચારી શકીએ. જેને કહીએ ને કે એ પ્રેમ, હાસ્યરસ, એ હળવાશ ને મધુરતા નાભીમાંથી ઉભરાઈને આખા તમારી આજુબાજુમાં કવચ બનાવે છે. બરાબર છે. અને જેમ જેમ તમે પ્રેક્ટિસ કરો છો, બિના શું કરવા, કેટલાય મારી આજુબાજુવાળા હતા જે જેની સાથે મારે અંગત સંબંધો સારા નહોતા, એ બધા સંબંધો સારા થવા માંડ્યા. તો આજે વિચાર આવે કે મારી આજુબાજુમાં ગુલાબના ફૂલોનું એક ગાર્ડન બની ગયું છે. વાહ. અને દેટ્સ અ બ્યુટી ઓફ અ લાઈફ, સેજલબેન, દેટ્સ અ બ્યુટી ઓફ લાઈફ. અને જ્યારે આવું બને ત્યારે તમને થાય કે હવે આમાં ક્યારેક પણ આંખ અચાનક મીચાઈ જાય ને તો શું ફરક પડે છે. દુનિયાનો જે સાચો વૈભવ છે એ હાસ્યરસમાં છે, એ હળવાશ ને મધુરતામાં છે. બહુ સરસ વાત કરી અજયભાઈ. અને તમે જે નિખાલસતાથી વાત કરો છો, તમને ક્યારેક સંકોચ નથી થતો કે મને આટલા બધા લોકો ઓળખે છે? એ સહજતા તમારી બહુ અદ્ભુત છે. શું ફરક પડે છે? એ હિંમત પણ જોઈએ. ના, એવું નથી. આટલા જણા ઓળખે છે કે નથી ઓળખતા, શું ફરક પડે છે? મારા ગુરુને મેં જોયા કે મારા વ્યાખ્યાનમાં 1 જણ આવે કે 100 જણ આવે, શું ફરક પડે છે? મારે તો ભગવાનની, મહાવીરની વાણી બીજા સુધી પહોંચાડવાની છે. મને શું ફરક પડે છે? તો એ જ્યારે હું જોવા માંડ્યો, મારા ગુરુદેવ નરેન્દ્ર મુનિ હતા ને, એ સ્પષ્ટ વક્તા હતા. અને કદાચ હું માનું છું કે એ સ્પષ્ટ વક્તાપણું ત્યાંથી મને આવ્યું છે. અને પ્રેમ અને કરુણા એ મા સ્વામી આપીને ગયા. એટલે ખરેખર કેટલીક વાર હું વિચાર કરું કે કેવો વારસો મને મળેલો છે. ખ્યાલ આવ્યો? કદાચ આ ઉઘાડ થાય. ઘણીવાર મને નાનપણમાં લાગતું કે વ્યક્તિ મૃત્યુ પામે પછી શા માટે આપણે હંમેશા એના વખાણ જ કરીએ? શા માટે આપણે એમને કહીએ કે સ્વર્ગવાસી? શા માટે એમ ન કહીએ કે આ નર્કવાસી? તમે માનો છો બધા જ સ્વર્ગમાં જતા હશે? જો સ્વર્ગ હોય તો. પણ એને કારણે શું થાય છે ખબર છે? કે સમાજમાં જે સાચી સમજણ આવી એ આવતી નથી. ગમે તેટલો ખરાબ વ્યક્તિ ગુજરી જાય છે, તેની પ્રાર્થના સભામાં એના વખાણ જ થાય છે ને. અને તમને લાગે છે કે ત્યાં સામે બેઠેલા માણસોને ખ્યાલ નથી આવતો કે આ બધી જ ખોટો દંભ છે? પણ ત્યારે જો એના જીવનનું ચારિત્ર ખોલવામાં આવે, પત્તા ખોલવામાં આવે કે આ વ્યક્તિએ આ ભૂલ કરી, આ ભૂલ કરી, આ ભૂલ કરી, આ ભૂલ કરી, અને એને કારણે એનું જીવન તો ખરાબ હતું પણ મૃત્યુ પણ ખરાબ હતું, તો સમાજમાંથી કેટલાને એનો બોધપાઠ મળે ને કેટલાને લાભ થાય. પણ અનફોર્ચ્યુનેટલી અગેન જે ત્યાગ છે, જે સંયમ છે, એ બધા શબ્દોને કારણે આપણને શીખવાડવામાં આવે છે કે મરતાને પણ મર નહીં કહેવાનું. એ પાકું છે, મરતાને મર નહીં કહો, પણ તમારે એમાંથી બોધપાઠ તો લેવાનો છે ને. હું તો મારા જીવનમાંથી જ બોધપાઠ લઉં છું ને મારા જીવનને જ ખુલ્લી કિતાબ કરીને મૂકવા માંગુ છું. અને કહું છું કે 52 વર્ષ સુધી તમે ગમે તેવું જીવન જીવેલા હો, અને એ ફક્ત તમારા મન સાથે કનેક્ટેડ નથી. મને મારું શરીર એટલું વીક હતું કે બધા કહેતા હતા કે આ લાંબુ નહીં જીવે. અને મેં સારો ખોરાક, સારી એક્સરસાઇઝ, મનની શાંતિ, ધ્યાન, યોગા, આ બધું કરવાનું શરૂ કર્યું. આજે મારા જીવનમાં એક પણ રોગ નથી. તો તમે ગમે તે રહે, તમે ખરાબ છો એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. તમને ખરાબ હોવાનું, એ દુર્ગુણ હોવાનું રિયલાઇઝ થાય અને તમે પ્રયત્ન કરી એને ચેન્જ કરવાની કોશિશ કરો અને આગળ વધો. આઈ થિંક એ જીવનનો સાર છે. બહુ સાચી વાત કીધી અજયભાઈ. અને ખરેખર જીવનનો સાર આમ બહુ સરળ અને સહજ છે, પણ આપણે એને બહુ કોમ્પ્લિકેટેડ કરી નાખ્યો છે. અને આજે હાસ્યના અને અધ્યાત્મના આજે સુમેળની વાત બહુ સહજતાથી તમે કરી છે. આપણો આજનો સંવાદ મને લાગે છે કે નવા એવા અજયભાઈને જોશે આપણા વાચકો અને ભાવકો જે હસી શકે છે અને લોકોને કહે છે કે તમે પણ હસતા રહો આ રીતે. થેન્ક યુ. ખૂબ સરસ વાત કરી છે. તમારે છેલ્લે કોઈ ખાસ વાત જો કરવી હોય તો? જીવન એક વેણ છે, પાણીનું વેણ છે, ફ્લો છે. એ વેણ અને ફ્લો સાથે જો તમે રહી શકો
બરાબર છે. એમાં નાના મોટા પથ્થરો આવતા રહેશે, પણ યાદ રાખજો કે એ નાના મોટા પથ્થરો જ્યારે આવે છે ને ત્યારે જ એ ઝરણાના ખડખડ અવાજની મધુરતા આવે છે. બરાબર છે. તો મારું માનવું એમ છે કે આપણે બધાએ આજે અમૂલ્ય જીવન મળેલું છે એમાં ઝરણાની જેમ ફ્લો થવાનું છે. કાંકરાઓ, પથ્થર, નાની જાળીઓ બધું આવવાનું છે, બધાને આવે છે. બરાબર છે. પણ એની સાથે જો ફ્લો થતાં આવડી જાય બસ, તો એ જે વહેવાનું જે આપણે શીખવાનું છે, આપણે એક ઝરણાની જેમ વહેવાનું છે. બસ એ જ અભ્યર્થના કે આપણે બધા એ માર્ગ પર સાથે ચાલી શકીએ. થેન્ક યુ વેરી બહુ મચ. જ સરસ, ખૂબ આભાર અજયભાઈ. થેન્ક યુ.